ધોરણ 10 માં સેક્શન ડી ની અંદર કયું પ્રકરણ છે? બીજું પ્રકરણ, વિજ્ઞાનમાં બીજું પ્રકરણ એસિડ અને બેઝ. એની અંદર તમારા બોર્ડની પરીક્ષાની અંદર 8 ગુણનો આવશે. સેક્શન ડી માં આ કયું યુનિટ ચાલુ? એસિડ અને બેઝ. કયું યુનિટ ચાલુ છે? એસિડ અને બેઝ. એમાં સેક્શન ડી માં કેટલા પ્રશ્નો આવશે? 2 પ્રશ્નો આવશે. અને બીજો તમારે કરવું હોય તો કેટલા પ્રશ્નો કરવા પડશે? 6 ને 8, 9 જેવા પ્રશ્નો છે. કેટલા જેવા છે? 9 જેવા પ્રશ્નો છે. જો 9 પ્રશ્નો કરો તો તમારા કેટલા માર્ક મળી જાય? 8 માર્ક 100% છે. જેમાંથી 2 પ્રશ્નો ફિક્સ જ છે, પ્રમેય જેવું. થેલ્સના પ્રમેય જેવા 2 પ્રશ્નો ફિક્સ જ છે કે આ તો પૂછાવાના જ છે. એ જ છે આયર્યું. આ 2 પ્રશ્નો 100% આવશે. 4 માર્કમાં 100% આવશે. બીજા બધા નહીં કરો ચાલી જશે, પણ પેલા 2 તો 100% આવશે. હજી 4 માર્ક તો આવી ગયા. આ બંનેમાંથી એક હશે. 4 માર્ક મળી ગયા. 9 પ્રશ્નોમાંથી 2 જાય તો કેટલા રહ્યા? 7. હવે પેલા 7 લેવા માટે તમારે આટલી બધી મહેનત કરવી પડે. ઓકે, પાછું એવું ના થઈ જાય કે પેપર વિજ્ઞાનનું ભારે પૂછી લે તો આ 2 જતા રહે. આ 2 જતા રહે. તો આજથી એક ખાસ કાળજી રાખજો. અત્યારે જેટલા સમીકરણ ચાલે એ ઘેર જઈને મસ્ત દિવાલ ઉપર ચોંટાડી દેજો અથવા લખી લેજો. 1-2 મહિના માટે. 2 મહિના માટે સમીકરણ જ છે નકરા. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. સાવિત્રિક સૂચક એટલે શું તેનો ઉપયોગ લખો. અને બીજો પ્રશ્ન છે એની અંદર મર્જ કર્યો છે પીએચ માપક્રમ. બંને ભેગા કરીને પ્રશ્ન પૂછ્યા છે. પીએચ માપક્રમ અને સાવિત્રિક સૂચક એટલે શું. પહેલું જોઈએ સાવિત્રિક સૂચક. સાવિત્રિક સૂચક એ શું કહે છે? કેટલાક સૂચકોનું શું છે? મિશ્ર છે. જ્યાં કલરિંગ દેખાય છે એ જ તૈયાર કરવાનું. સાવિત્રિક સૂચક શું છે? કેટલાક મિશ્રણોનું કેટલાક સૂચકોનું શું છે? મિશ્રણ છે. કેટલાક સૂચકોનું શું છે? મિશ્રણ છે સાવિત્રિક સૂચક. બીજો મુદ્દો જોઈએ તો જેનો ઉપયોગ દ્રાવણમાં કયું? હાઇડ્રોક્સિલ અથવા હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે OH-. કયા? OH-. અને હાઇડ્રોક્સિલ એટલે H+. આયનોની માત્રા જાણી શકાય છે. એટલે કોની માત્રા જાણી શકાય? H+, OH- ની માત્રા જાણી શકાય. કોની માત્રા? H+ અને OH- ની માત્રા જાણી શકાય. સર આ સારું કર્યું તમે આવું લખી દીધું, નહીં તો વિચિત્ર નામ છે, અમે તો લખતા જ ના આવડે. ઓકે, 2 મિનિટ. મારા અહીંયા એક વાક્ય જોવું છે અથવા બરોબર ચાલી જશે, વાંધો નહીં. H+ OH- ની આયનની સાંદ્રતા આવું લખી દેજો. શબ્દ યાદ ના રહે તો. ચલો પહેલું વાક્ય કયું? કેટલાક સૂચકોનું મિશ્રણ છે. બીજું વાક્ય કયું? H+ OH- ની માત્રા જાણી શકાય છે. બીજું સાવિત્રિક સૂચક દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતામાં હાઇડ્રોક્સિલ આયન અથવા OH- આયનની જુદી જુદી સાંદ્રતાનો રંગ કેવું આપે છે? જુદું જુદું આપે છે. એટલે કે 2 વસ્તુ લખું છું, કાં તો OH- કાં તો H+. આયનોની કેવા હશે? આયનો જુદી જુદી સાંદ્રતા હશે. આ લોકોની સાંદ્રતા કેવી હશે? જુદી જુદી. કાં તો એવું બને કે OH- વધારે હોય તો એનો રંગ અલગ હશે. એનો રંગ કેવો હશે? અલગ હશે. OH- ઓછું હશે તો એનો રંગ કેવો હશે? અલગ હશે. આનો રંગ અલગ, આનો રંગ અલગ. એટલે કે ત્રીજો મુદ્દો શું આવ્યો? આ લોકોની સાંદ્રતા. આ લોકોની શું? સાંદ્રતા. આ લોકોની સાંદ્રતા કેવી હશે? જુદી જુદી હોય તો રંગ કેવું મળે? જુદું જુદું. રંગ કેવું મળે?
તો રંગ કેવું મળશે? જુદું જુદું મળે. તો આ કયું વાક્ય થયું? ત્રીજા નંબર. આ કયું વાક્ય થયું? ત્રીજા નંબર. પહેલા નંબરનું વાક્ય કેટલાક સૂચકોનું મિશ્રણ છે. કેટલા સૂચકોનું શું છે? મિશ્રણ છે. બીજો મુદ્દો શું? H+OH- ની સાંદ્રતા અથવા તો માત્રા જાણી શકાય અથવા તો સાંદ્રતા જાણી શકાય. OH- H+ ની સાંદ્રતા જુદી જુદી, તો એમનો રંગ કેવો મળે? જુદું જુદું મળે. 3 વાક્ય પૂરું થઈ ગયું. આગળ જોઈએ. આ તો ભાઈ પહેલા ધોરણ વાળા છોકરાને શીખવાડો તોય આવડે. પહેલા તો આકૃતિ દોરી દેવાની. આ રીતે શું લખી દેવાનું? 0 થી 7 અને પછી 14. આ રીતે Z દોરી દેવાનું. અહીંયા શું લખવાનું? H+. નીચે શું લખવાનું? OH-. આટલું દોરતા આવડે? આટલું દોરતા આવડી જાય? H+ અને OH-. આને શું કહેવાય? pH માપકરમ. બીજી એક વસ્તુ આની અંદર જોઈએ. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે કયા આયન? H+ આયન ની સાંદ્રતા માપવા માટે ઉપયોગ થાય છે. તો H+ માપવું હોય તો કોનો ઉપયોગ થાય? pH. કોનો ઉપયોગ થાય? pH મીટર. ફરીથી pH માપકરમનો ઉપયોગ શું? તો H+ આયન ની સાંદ્રતા જાણી શકાય છે. pH માં P નો અર્થ જર્મ શબ્દ ક્યાંથી આવ્યું છે? પોટેન્સ. એનો અર્થ શું થાય? શક્તિ. બીજું pH માપકરમ ક્યાંથી ચાલુ થાય છે? 14. જેમાં 7 થી ઓછું હોય તો એને શું કહેવાય? એસિડ. 7 થી વધુ હોય એને શું કહેવાય? બેઝ. અને કમ્પ્લીટ 7 હોય એને શું કહેવાય? તટસ્થ. હું તમને કહું ને, આ 3 લાઈન બધા ના આવે. 7 થી ઓછું તેને શું બોલાય? 7 થી વધુ એને શું બોલાય? અને કમ્પ્લીટ 7 હોય તો શામાંથી જોઈ લખી દીધું? આકૃતિમાં. તો મને એમ કહો, 4 થી 5મી 6ઠ્ઠી લાઈન આવડે કે ના આવડે? બીજી 7 થી 14 માં કોની સાંદ્રતા વધારે? ધ્યાનથી જો. 7 થી 14 માં કોની સાંદ્રતા વધારે? OH-. અને 0 થી 7 માં કોની સાંદ્રતા વધારે? જો અહીંયા છે ને એક વાક્ય અહીંયા ધ્યાન આપજો. આ જે 9મી લાઈન છે ને મેં અલગ રીતે લખું છું. આ 9મી લાઈન 0 થી 7 ની વચ્ચે કોની સાંદ્રતા વધારે? H+ ની સાંદ્રતા કેવી છે? વધારે છે. તો 7મી લાઈન જો 9મી લાઈન ખબર ના પડે તો 9મી લાઈન આવી લખી દેવાય. અને જેમ 7મામાં શું હતું? 7 થી 14 માં કોણ વધારે? કોણ વધારે? OH- ની સાંદ્રતા કેવી? વધારે. તો સાચું કહેવાનું કે તમને કેટલા મુદ્દા આવડી ગયા? 1 2 3 4 5. કેટલા મુદ્દા આવડી ગયા? 5. અને છઠ્ઠો મુદ્દો કયો? ફરીથી 7 થી ઓછું હોય તો શું કહેવાય? એસિડ. 7 થી વધુ હોય તો 7 હોય તો 7 થી 14 ની વચ્ચે કોણ વધે? OH- વધે. 0 થી 7 માં કોણ વધે? H+ વધે. આવડી જાય? કેટલા મુદ્દા આવડી જાય તમે તો ગણી લો. 1 2 3 4 5. બીજું છઠ્ઠો મુદ્દો આવડે? કોની સાંદ્રતા માપી શકાય? H. કેટલા મુદ્દા થયા? 6 અને એક આકૃતિનું ગણો 7. કેટલા મુદ્દા થાય છે? 7 મુદ્દા. ઓકે, આગળ જઈએ. પછી કા આવડે? pH માપક્રમ ક્યાં સુધી હોય? કેટલા થઈ ગયા? 8. બીજું pH માપક્રમમાં કોનો ઉપયોગ થાય છે? બસ હું કહું છું, બીજું કોઈ તૈયાર ના કરો. બીજું કઈ તૈયાર કરવાનું. અને જો ઈચ્છા થાય તો એક આ તૈયાર કરી લો. પી જર્મ શબ્દ ક્યાંથી આવે છે? પોટેન્જ. જેનો અર્થ શું થાય? જો ઈચ્છા હોય તો. નહીં તો હું તો કહું છું આજે ખરા કરે છે બહુ થઈ ગયા. ગણો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8 અને 9. બહુ થઈ ગયું. ચલો ફટાફટ 9 જોઈ લઈએ. pH માપકરણનો ઉપયોગ H+ ની સાંદ્રતા માપવા માટે. ચલો બીજું કેટલા સુધી હોય? 14. 7 થી વધારે હોય તો 7 થી વધારે હોય તો 2. 7 થી ઓછું હોય તો 7 હોય તો
ચલો 7 થી 14 માં કોણ વધે? 0 થી 7 માં કોણ વધે? 7. અને 8મો મુદ્દો કોનો ઉપયોગ થાય? સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય. અને 9મો મુદ્દો કયો? આવડી જાય તો મેં જે ખરા કર્યા છે ને એ તમારે તૈયાર કરવાનું. મેં જે ખરું નથી કર્યું એ તૈયાર નહીં કરો તો વાંધો આવશે નહીં, અને એ તૈયાર કરી દો તો વેરી ગુડ. પહેલો પ્રશ્ન ખબર પડી ગઈ કમ્પ્લીટ. ટોટલ અત્યારે કેટલા મુદ્દા ચાલી ગયા? આના 9 અને આગળના સાર્વત્રિક સૂચકને કેટલા? 3. સાર્વત્રિક સૂચકને કેટલા? 3. ખબર પડે છે? આગળ જવા દો. પીએચ માપક્રમ. પીએચ માપક્રમ આ પણ મોસ્ટ આઈએમપી છે. 2 પ્રશ્નો કીધા છે. પીએચ માપક્રમમાં પહેલું જોઈએ સજીવોનું આ હેડિંગ આપવાનું પરીક્ષામાં. સજીવોનું અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. એટલે કે શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયા. કઈ ક્રિયા? દેહધાર્મિક ક્રિયા નું પીએચ કેટલું હોય? 7 થી 7.8. દેહધાર્મિક ક્રિયા એટલે શું? શ્વાસ લો છો, શ્વાસ બહાર કાઢો છો, એ કઈ ક્રિયા કહેવાય? દેહધાર્મિક. તો દેહધાર્મિકમાં આપણે કેટલી પીએચ હોવી જોઈએ? 7 થી 7.8. બીજું પાણીની પીએચ કેટલી હોવી જોઈએ? હા ચલો વરસાદનું પીએચ કેટલી હોય? હા જો વરસાદની પીએચ કોના કરતા ઘટી જાય? ઘટી જાય તો એ વરસાદને કેવો વરસાદ કહેવાય? બોલો કેટલી પીએચ પૂરી થઈ? 3. પહેલી પીએચ કઈ? દેહધાર્મિક માટે. દેહધાર્મિક માટે કઈ પીએચ હોવી જોઈએ? 7 થી 7.8. ચલો પાણીની પીએચ 7. ઓકે. વરસાદની પીએચ 5.6. ક્લિયર? પછી આટલું થઈ ગયું. અને જો 5.6 થી ઓછું હોય તો એસિડિક વરસાદ. તો આવડી જાય આ વસ્તુ. આમાં કોઈ વધારે ડિટેલમાં ચલાવવા જેવું લાગે છે? ખાસ યાદ રાખજો. પહેલામાં કઈ વસ્તુ યાદ રાખવાનું? દેહધાર્મિક ક્રિયામાં પીએચ 7 થી 7.6, પાણીની પીએચ 7, વરસાદની પીએચ 5.6 ની આસપાસ. અને એસિડિક વરસાદ ક્યારે થાય? કે જ્યારે પીએચ 5.6 થી ઘટી જાય ત્યારે એસિડિક વરસાદ. ચલો જમીનમાં વનસ્પતિની જે છોડ હોય છોડ એનો વિકાસ કેટલી પીએચ માં થાય? તો જવાબ શું આવે? 6 થી 7, 6.5 થી 7.3. બીજું જો એસિડિક જમીન હોય, જમીન કેવી છે? એસિડિક, તો શું નાખવું જોઈએ? લાઈમ. અને જમીન જો બેઝિક હોય, જમીન કેવી હોય? બેઝિક, તો શું નાખવું જોઈએ? જીપ્સમ. એસિડિક જમીન હોય તો શું નાખવું જોઈએ? લાઈમ. અને બેઝિક જમીન હોય તો જીપ્સમ નાખવામાં આવે છે. આગળ જોઈએ. પછી છે પાચનમાં. જ્યારે શું લખ્યું છે? અપચા. અપચા થાય તો કોની માત્રા વધી જાય? શું વધી જાય? એસિડ વધી જાય. અપચા હરખું પાચન ના થાય તો શું વધી જાય? એસિડ વધી જાય. અને એસિડ વધી જાય તો શું થાય આપણને? એસિડિટી. હેડિંગ આપવાનું. હેડિંગ શું છે? મહત્વ. અપચા ખોરાકમાં. અપચા જ્યારે જઠરમાં થાય ત્યારે કોનું પ્રમાણ વધી જાય? એસિડનું પ્રમાણ વધી જાય અને આપણને શું થાય? એસિડિટી થાય. આના નિવારણ માટે, એસિડિટીના ઉપચાર માટે શું લેવું જોઈએ? શું લેવું જોઈએ? એન્ટાસિડ લેવામાં આવે છે. એન્ટાસિડ તરીકે પદાર્થ જે છે એ શું લઈ શકો? ખાવાના સોડા લઈ શકો, કાં તો મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ. ઓકે, મેગ્નેશિયમ. ખબર પડી ગઈ આટલું? આપણને એસિડિટી થી હોય તો એમ નહીં લખવાનું ઈનો લેવું જોઈએ, આવા શબ્દનો ઉપયોગ કરવાનો નહીં. જો એસિડિટી થાય તો શું લેવામાં આવે છે? કયો પદાર્થ લેવામાં આવે છે? એન્ટાસિડ પદાર્થ લેવામાં આવે છે. એન્ટાસિડ પદાર્થમાં કોણ કોણ આવે? ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ. ખબર પડી ગઈ? આમાં કેટલા મુદ્દા? 3. આમાં મુદ્દા કેટલા? 3. પેલા મુદ્દા કેટલા? 4. ક્લિયર? આગળ જોઈએ.
મોંની અંદર પીએચ 5.5 કરતા ઘટી જાય તો દાંતને શું થાય? સડો થાય. દાંતને શું થાય? સડો થાય છે. બીજું, દાંતનું ઉપરનું પડ શાનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. ખબર પડી ગઈ આમાં? કમ્પ્લીટ. ચલો ફટાફટ તમે મને ટૂંકમાં કહેવાનું છે. ચલો પહેલું હેડિંગ શું આપું? સજીવોના અસ્તિત્વ માટે કોનું મહત્વ? પીએચ નું મહત્વ. ચલો ફટાફટ 4 લાઈન બોલો. ફટાફટ 4 લાઈન શું આવવાની? દેહધાર્મિક કઈ ક્રિયા? ધાર્મિક નું જોતો હતો. દેહધાર્મિક ક્રિયા પીએચ કેટલી હોવી જોઈએ? 7 થી શું હોવી જોઈએ? પીએચ. ચલો પછી પાણીની પીએચ કેટલી હોય? 7. 7 થી 7.8. તમે બોલો તો કમ્પ્લીટ. 7.8. ચલો મને એમ કહો પછી વરસાદના પાણીનું 5.6. ચલો એસિડિક વરસાદ વરસાદનું પાણી એનું કેટલું હોય? 5.6 થી ઓછું. ચલો પૂરું થઈ ગયું. આટલું યાદ ના રહે. ચલો એના પછી બીજો મુદ્દો શું હતું? બીજો મુદ્દો કોને યાદ છે? એ ગાયબ થઈ ગયું. હવે ના આવે. જમીનમાં પીએચ નું મહત્વ મોટી બોલી જોઈએ. જમીનમાં પીએચ નું મહત્વ કેટલું હોવું જોઈએ છોડ વિકાસ માટે? 6.5 થી 3 સુધી. એસિડિક હોય તો શું નાખવું જોઈએ? લાઈમ. બેઝિક હોય તો જીપ્સમ. ચલો પછી અપચાતી હોય તો શું થાય? એસિડ વધી જાય, એસિડિટી થાય. અપચાત એસિડિટી થાય. શું લેવું જોઈએ? એન્ટાસિડ. એન્ટાસિડ પદાર્થ ખાવાના સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયમ. ચલો દાંતમાં પીએચ નું મહત્વ પહેલું બોલો. એવું લખી શકાય દાંતમાં પીએચ નું મહત્વ? એવું જરૂર નથી. આ જ લખ્યું છે જ. એટલું કોઈ ટેન્શન નહીં લેવાનું. ચલો પહેલો મુદ્દો, સડો ક્યારે થાય? 5.5 થી ઓછું તો હોય ત્યારે દાંતમાં સડો થાય. ઓકે. દાંતનું પડ શાનું બનેલું હોય? ચલો પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ. પીઓપી. હવે સમીકરણ નકરા ચાલુ થશે. આજે એક ભાગ, કાલે બીજો ભાગ. આજે પ્લાસ્ટર ઓફ પેરિસ છે. ક્લિયર? પહેલું પ્લાસ્ટર ઓફ પેરિસ માટે પહેલા તો સૂત્ર જોઈ લો. કોઈ એક જ સૂત્ર તૈયાર કરવાનું જે તમને ગમે. કયું ગમે છે? કયું ગમે છે? ઉપર વાળું ગમે છે? મને નીચે વાળું સારું લાગે છે. એકદમ ઈઝી છે. જીપ્સમ નું સૂત્ર યાદ રાખવાનું. કેમ કે આમાં 2 યાદ રાખવું પડે. આમાં શું યાદ રાખવું પડે? 2. આમાં ખબર છે કે પાણીના અણુ કેટલા લખવાના છે? હાફ હાફ લખવાના છે. આમાં ગુણાકાર કરો 3 દૂત્યાંશ. એવું ઉપર વાળું યાદ રહેતું હોય તો ઉપર વાળું તમને જેમ ગમે. આને શું કહેવાય? જીપ્સમ. જીપ્સમ ને શું કરીશું? ગરમ કરતા શું મળે છે? બસ એ જ. જીપ્સમ ને કેટલું ગરમ કરતા? પાણીનો અણુ શું થાય છે? ગુમાવીને શું બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. સર સમીકરણ શીખવાડો. સમીકરણ યાદ રહેતા નથી તો પહેલા તો યાદ રાખો પ્લાસ્ટર ઓફ પેરિસ નું સૂત્ર. ઓકે, મસ્ત રીતે શીખવાડીશ. હાલ ના આવડી જાય. પ્લાસ્ટર ઓફ પેરિસ નું આ સૂત્ર છે. CaSO4.2H2O. હવે ધ્યાન આપજો. જો તમે આમાં 2 કર દો, કેટલા કર દો? આખાને શું કર દો? 2 કર દો તો મને એમ કહો પાણીના અણુ કેટલા? 4. પાણીના અણુ કેટલા? 4 છે. તો એમાંથી કેટલા અણુ છૂટા થઈ જાય? દૂર કેટલા થઈ જાય? ગરમી આપવાથી કેટલા પાણી દૂર જતા રહે? આ યાદ રાખો. ફરીથી પાણી ના અણુ કેટલા છે? ગુણાકાર કરો. 2 × 2 કેટલા થાય?
એમાંથી કેટલા પાણીના અણુ દૂર જતા રહ્યા? 3 જતા રહ્યા. હવે જે વધ્યું એ લખો. શું વધ્યું? 2CaSO4 dot H2O. ઓકે, 2H2O gives બરોબર ટોટલ 4. 5 કેમ થાય છે? અહીંયા આમ લખવું જોઈએ, અહીંયા ભૂલ છે, તમારે 1 લખવાનું. આ રીતે આવે. હવે ગણો. હવે કમ્પ્લીટ છે. ક્લિયર? હવે ગણો. પાણીના કેટલા અણુ હતા? 4. એમાંથી કેટલા દૂર જતા રહ્યા? 3. કેટલા વધ્યા? 1. ફરીથી આ લખ્યું, એની આગળ શું લખી દીધા? 2. પાણીના અણુ કેટલા? 4. એમાંથી કેટલા દૂર જતા રહ્યા? 3. કેટલા વધ્યા પાણીના અણુ? આ લખાઈ ગયું. અને ડોટ કરવાનું વચ્ચે, અને ગુણ્યા આનો ગુણાકાર કર દો. આની સાથે ગુણાય ને એટલે. ક્લિયર? ચલો આગળ જઈએ. ફરીથી ધ્યાન આપજો અહીંયા. ચલો બોલો, સૂત્ર શું? CaSO4 dot 2H2O. આ શું છે? જીપ્સમ. ગરમ કરીશું. કેટલા તાપમાન આપીશું? તાપમાન આપીશું. ક્લિયર? બહાર શું લખીશું? 2. હવે મને એમ કહો, પાણી કેટલા છે? 4. એમાંથી કેટલા દૂર જતા રહે? 3 દૂર જતા રહે. તો હવે જોઈને લખો. આ 2 અંદર ગુણો. આ તો ગુણી દીધા હતા, એમાંથી કેટલા જતા રહ્યા? તો હવે કેટલું વધ્યું? પૂરું થઈ ગયું. કોઈ ભારે છે નહીં. અત્યારે તો યાદ રહેશે, પણ ઘરે જઈને ભૂલી જશો. એટલે તમને કહું છું કે તમે જ્યાં ભણો છો ત્યાં આગળ ચોટર દેવાનું. આ જીપ્સમ છે, અને આ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. ક્લિયર? જોઈ લો. આમ ખબર ના પડે સર આ 2 કયો જતા રહ્યા અહીંયા હતા, પણ હવે તમે ધ્યાનથી જો, આ અહીંયા 1 છે અને આ 3. ક્લિયર? આગળ જોઈએ. બીજી એક વસ્તુ યાદ રાખજો, પ્લાસ્ટર ઓફ પેરિસ ને ગુજરાતીમાં એટલે કે કેમિસ્ટ્રીમાં શું કહેવાય છે? કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ નો હેમી. હેમી એટલે શું? અડધો હાઇડ્રેટ. આવું આવ્યું હતું. CaSO4 dot 1H2O. યાદ આવે છે કઈક? આગળ 2 હતું, તો આનું નામ બોલો. કેલ્શિયમ સલ્ફેટ. હેમી એટલે શું? છોકરીનું નામ નથી, અડધો. હેમી એટલે શું? અડધો. અને શું લખાય? હાઇડ્રેટ. હાઇડ્રેટ. ઓકે, હાઇડ્રેટ. આગળ જઈએ. આ લાઈન લખવાની જરૂર નથી. બીજું, પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે. પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે? સફેદ પાવડર છે. પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ શામાં ફેરવાઈ જાય છે? જો આને પાણી અડે એટલે જો તમે પ્લાસ્ટર ચડાવ્યું હોય ને, તે ડોક્ટર કે ભાઈ પાણીથી શું રાખવાનું? દૂર રાખવાનું. કેમ? જો પાણી સાથે સંપર્કમાં આવી જાય પ્લાસ્ટર ઓફ પેરિસ, તો શામાં ફેરવાઈ જાય? જીપ્સમમાં. એટલે પાણી સાથે પ્રક્રિયા કરીને તે શામાં ફેરવાઈ જાય છે? જીપ્સમમાં ફેરવાય છે. શામાં ફેરવાઈ જાય? જીપ્સમમાં. આગળ જોઈએ. આમાં જે કર્યું છે યલો કલરનું, એ જ વાંચો. બહાર કોણ છે? બહાર દાલ. દાલ ક્યાં છે? બહાર. આ રીતે યાદ રાખજો. બહાર દાલ પડી છે. દાળ. દાળ ઢોકળી વાળી દાળ. સર દાળમાં ઓમ આવે. હવે તમારા માટે લ કરું દો અગાડી. બહાર દાળ. ચલો, બા એટલે શું? બાંધકામ. હા એટલે શું? હાડકાની સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. દા એટલે શું? દાંતના ચોકઠા. ર એટલે શું? રમકડા બનાવવા માટે. લખવા માટેનું ચોક. અને પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો. ઓકે, પ્રયોગશાળામાં સાધનોની અંદર પ્રયોગશાળાના અમુક સાધનો એવા હોય જેના ભેજથી મુક્ત રાખવા પડે એવું. ફક્ત તમે આટલું યાદ રાખ્યું. 5 શું હતું? બહાર દાલ. બા એટલે શું?
બાંધકામ, હ એટલે શું? હાડકામાં, ર એટલે શું? રમકડા, દા એટલે શું? દાંતના ચોકટા, અને લ એટલે શું? લખવાનો ચોક, લખવાનો ચોક. યાદ રહી જશે. તો આજે કેટલા ચલાયા? 3 ચલાયા છે. ઘરેથી આટલું કરીને કાલે ટેસ્ટ આપવાનું છે. ફરીથી એકવાર ચલાવી દઉં. છેલ્લું આની અંદર બોલો સૂત્ર શું? CaSO4.2H2O. બાર શું કરી દેવાના? 2. ગીવ્સ કરીને કેટલું લખવાનું તાપમાન? 373 કેલ્વિન તાપમાન. ચલો આમાંથી કેટલા પાણી છે? એમાંથી કેટલા ઉડી જાય? 3 ઉડી જાય. તો હવે લખો CaSO4 કેટલા? 2. અને પાણીના કેટલા? આ થઈ ગયું. આ શું છે? જીપ્સમ. અને આ શું છે? પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. ઇંગ્લિશમાં નામ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. ક્લિયર? યાદ રહી જશે. આનું નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ. આનું નામ શું લખાય? જીપ્સમ. ખબર પડી ગઈ આટલું? હવે ધ્યાન આપો અહીંયા.